ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે। આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ, મહામંત્રી શ્રી નિરલભાઈ, અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પટાંગણમાં ઉપસ્થિત છે। બાબા સાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષ પદે હતા ત્યારે પ્રથમ 1946 ની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે 299 સભ્યો અને એમના અધ્યક્ષ પદે બાબા સાહેબની નિમણૂક થયેલી હતી। સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબને 2 વર્ષ 11 મહિના